લોકસભાની ચૂંટણીનો રંગ જામવા માંડ્યો છે। સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે પૂર્વ વિધાનસભા વિસ્તારમાં બાઇક રેલી યોજી પ્રચાર શરૂ કર્યો છે। સુરતમાં પણ ધીમી ગતિએ લોકસભા ચૂંટણીનો રંગ જામવા માંડ્યો છે। સુરત લોકસભા બેઠક માટે ભાજપે મુકેશ દલાલને મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે કોંગ્રેસે નિલેશભાઈ કુંભાણીને મેદાનમાં ઉતાર્યા છે। હાલ બંને ઉમેદવાર પોતાના વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરવા નીકળ્યા છે। આજે સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા સાથે પૂર્વ વિધાનસભામાં બાઇક રેલી યોજી પ્રચારની શરૂઆત કરી છે। આજે પૂર્વ વિધાનસભાના અલગ અલગ વિસ્તારમાં બાઇક રેલી દ્વારા મુકેશ દલાલ પ્રચાર શરૂ કરાયો છે। આ અંગે મુકેશ દલાલે કહ્યું, મારું નામ જાહેર થયાના બીજા દિવસથી જ પ્રચારની શરૂઆત કરી હતી। મોદીની ગેરંટી અને મોદીએ કરેલા વિકાસના કાર્યોને લઈને લોકો વચ્ચે જઈ રહ્યો છું। સનાતન ધર્મની રક્ષા માટે અમે ચૂંટણી મેદાને ઉતર્યા છીએ। લોકો મત મોદી સાહેબના ચહેરાને જોઈને આપે છે, તેમના નામ અને કામને જોઈને આપે છે। નાત જાતના ભેદભાવ કોંગ્રેસ પાડે છે, પરંતુ લોકોના મનમાં આવું કાંઈ નથી। જે નેતા એ દેશનો વિકાસ કર્યો છે તેને લોકો મત આપે છે। ચાલો મુકેશભાઈ, કઈ જગ્યા પરથી આજે લોક સંપર્કના કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આખા દિવસનો શું કાર્યક્રમ? સુરત લોકસભાના ચૂંટણી પ્રચારના ભાગરૂપે આજ રોજ પૂર્વ વિધાનસભામાં 2 તબક્કામાં બાઇક રેલીનું આયોજન છે। અત્યારે 10:30 વાગે અમે કોર્પોરેટર શ્રી અશોકભાઈની ઓફિસથી રેલી કાઢી રહ્યા છે અને સાંજે 4:30 વાગે બીજી એક રેલી છે, તે કોટસબી રોડ પરથી છે। કેટલા કાર્યકર્તાઓ જોડાયા છે ત્યારે રેલીમાં અને લોકોનો પ્રતિસાદ કેવો છે? આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહનો સંચાર છે અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને સતત આ મોમેન્ટમ, આ ઉત્સાહ એ જળવાઈ રહે છે એવો મને વિશ્વાસ છે। મંદિર અને વ્યાયામશાળાની બી મુલાકાત લીધેલી હતી, શું કહેવાનું છે? જી, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મંદિરોની દર્શન માટે લઈ જાય છે, વ્યાયામશાળાના માટે વિઝિટ માટે લઈ જાય છે, તો એ સ્વાભાવિક છે કે હું જાઉં છું અને દર્શન તો કરવા જોઈએ। સનાતન ધર્મ માટે અમે લોકો માનીએ છીએ। શું કહેશો? લોકોને સંદેશો શું આપશો? લોકોને સંદેશો એ કે 7 તારીખે આક્રમક મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરીને 70 થી 80% મતદાન કરાવવાનું છે અને સુરત લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાના છે। ખાસ કરીને ગરમીની વાત છે,